દાવોસ ખાતે આર્થિક નીતિઓ પર મંથન મુદ્દે ભારતની સક્રિય ભાગીદારી, ભારતના 6 મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો સહભાગી। એઆઈ ક્ષેત્રે થયેલી ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારત એઆઈના ક્ષેત્રમાં વિશ્વમાં અગ્રગણ્ય, ઝડપથી વિકસી રહેલા અર્થતંત્ર તરીકે ભારત તરફથી રજૂ કરશે પક્ષ। દાવોસ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ કાર્યક્રમોમાં થયા સહભાગી। કૃષિ વ્યવસાય સહયોગ મુદ્દે લુઈ ડ્રેફ્સ કંપનીના મુખ્ય સ્ટ્રેટેજી અધિકારી થોમસ કોટેઉડિયર સાથે કરી મુલાકાત। ખાદ્ય તેલ પ્રોસેસિંગ મામલે ગુજરાતના નેતૃત્વને કર્યું ઉજાગર। દાવોસ ખાતે ઇન્ડિયન પેવેલિયનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સંબોધન। કહ્યું, ગુજરાત એઆઈ, ડિફેન્સ, ટેક્સટાઇલ પાર્ક્સ, ઇનોવેટિવ ફાઇનાન્સિંગ સહિતના ક્ષેત્રોમાં નવી તકોનું કરી રહ્યું છે અન્વેષણ। વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સની સફળતાનો કર્યો ઉલ્લેખ। ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેની મેગા ડીલ અંતિમ તબક્કામાં। આ ડીલથી ઈયુના દેશોને નિકાસ થતા ઉત્પાદનો પર ઝીરો ડ્યુટીની સંભાવના। યુરોપના ટ્રેડ કમિશનર મારોસ સેફકોવિકોએ કહ્યું, સમજૂતી પર વાતચીત ચાલુ। ડીલથી કૃષિ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને થશે જંગી ફાયદો। વિવિધ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે બીજેપીએ કસી કમર। પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક, અનેક દિગ્ગજ નેતાઓને સોંપી કમાન। પશ્ચિમ બંગાળમાં આશા કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન તેજ। આજે રાજ્ય સ્વાસ્થ્ય વિભાગ સામે ધરણાનું આયોજન, લઘુત્તમ ભથ્થું વધારવાની માંગ। સ્પેનના વિદેશ મંત્રી મેન્યુઅલ અલ્બરેસ 2 દિવસના ભારત પ્રવાસે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે કરશે મુલાકાત। ઘાટલોડિયાની શાળા બહાર મારામારી મામલે ત્વરિત કાર્યવાહી। પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પુખ્ત વયના યુવકની કરી ધરપકડ। અન્ય 8 આરોપીઓ સામે હાથ ધરાઈ કાનૂની કાર્યવાહી। ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની પ્રથમ સિરીઝમાં ભારતની પ્રથમ મેચ નાગપુરમાં। સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં રમશે ભારતીય ટીમ। ટી20 વર્લ્ડ કપ પહેલા રમાનારી આ સિરીઝમાં ભારતના પ્રદર્શન પર સૌની નજર।